ગયા લેક્ચરમાં તમે લોકો જાણો છો એ પ્રમાણે આપણે તમારું જે પહેલા નંબરનું ચેપ્ટર છે સૂચક આંક એના અગત્યના ગાણિતિક સૂત્રો ભણ્યા અને આ સૂત્રોને ધ્યાનમાં રાખીને આજના દિવસે આપણે આ ચેપ્ટરના બધા દાખલાઓ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તમને લોકોને અગાઉ મેં જણાવેલું છે કે આધાર વર્ષ નક્કી કરવાની આપણી પાસે અલગ અલગ પ્રકારની બે પદ્ધતિ છે। આ બે પદ્ધતિમાં જે પહેલી પદ્ધતિ છે એને કહીશું આપણે અચલ આધારની પદ્ધતિ અને બીજા નંબરની પદ્ધતિમાં સમાવેશ કરીશું બેટા આપણે પારંપરિક આધારની પદ્ધતિ અને આ જ બે પદ્ધતિના દાખલા આપણે બેટા સ્વાધ્યાય 1.1 ની અંદર ગણવાના છે। તો સૌથી પહેલા જે આપણું પહેલું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.1 એના દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ આપણે। તો સૌથી પહેલા ધ્યાન બેટા રકમમાં સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે। તે પરથી અચલ આધારની પદ્ધતિએ આધાર વર્ષ 2008 લેતા, પારંપરિક આધારની પદ્ધતિએ અને વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો। એક દાખલાની અંદર એ લોકોએ ત્રણ દાખલા બેટા મૂકેલા છે। રકમમાં તમે ધ્યાનથી જુઓ તો પહેલી કોલમ વર્ષની આપણને આપેલી છે 2008 9 10 11 12 13 14 અને 15। એની એક્ઝેક્ટ નીચે આપણને આપ્યું છે દૈનિક સરેરાશ વેતન 275 284 289 293 297 313 328 અને 345। દાખલામાં જો તમે પહેલો પ્રશ્ન જુઓ તો દાખલામાં કીધું છે આપણને કે ભાઈ અચલ આધારની રીતે આધાર વર્ષ 2008 લેતા, એટલે પહેલા તમારે અચલ આધારની પદ્ધતિએ સૂચકાંક શોધવાનો છે। તો મેં કોષ્ટક રેડી કરી રાખ્યું છે બેટા। તો પહેલી કોલમ બનાવીશ અહીંયા અચલ આધારના સૂચકાંકની, એટલે મેં હેડિંગમાં લખી નાખ્યું અચલ સૂચકાંક। હવે જે અચલ સૂચકાંક છે એની કિંમત શોધવાનું ગાણિતિક સૂત્ર ગયા લેક્ચરમાં ભણ્યા। કયું સૂત્ર હતું? ચાલુ વર્ષની ચકી છેદમાં આધાર વર્ષની ચકી ગુણ્યા 100। ચકી એટલે કે ચલ કિંમત। ચલ કિંમતની જગ્યા પર દાખલામાં જે શબ્દ તમને લોકોને બેટા આપ્યો હોય ને એ શબ્દનો તમારે અહીંયા ઉપયોગ કરવો પડે। આપણને ચલ કિંમતની જગ્યા પર દાખલામાં શું આપ્યું છે? સરેરાશ વેતન। તો અચલ આધારના સૂચકાંકનું આપણું ગાણિતિક સૂત્ર થઈ ગયું ચાલુ વર્ષનું સરેરાશ વેતન છેદમાં આધાર વર્ષનું સરેરાશ વેતન ગુણ્યા 100। દાખલામાં ચેક કરો તમારે કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે। તો દાખલામાં તમને લોકોને ચોખ્ખા શબ્દમાં બેટા આપેલું છે કે ભાઈ 2008 નું જે વર્ષ છે એ 2008 ના વર્ષને આપણે બેટા આધાર વર્ષ તરીકે લેવાનું છે। એનો મતલબ એ થયો કે આધાર વર્ષનું સરેરાશ વેતન તમારે છેદમાં લખવાનું છે। તો આધાર વર્ષ 2008 છે એનું સરેરાશ વેતન આપણને દાખલામાં કેટલું આપેલું છે? 275। તો બધાના છેદમાં 275 આવશે। તમને અગાઉ બીજી પણ એક માહિતી આપેલી છે મેં કે આધાર વર્ષનો સૂચકાંક ઓલવેઝ કેટલો આવશે? 100 આવશે। આપણે આધાર વર્ષ કયું લીધું? 2008। એનો સૂચકાંક શોધવાની જરૂર નથી કારણ કે આધાર વર્ષનો સૂચકાંક બેટા ઓલવેઝ કેટલો આવે? 100 આવે। એટલે ડાયરેક્ટ મેની કિંમત બેટા 100 મૂકી દીધી। 2009 થી સ્ટાર્ટ કરીએ। 2009 એ ચાલુ વર્ષ થઈ ગયું। ચાલુ વર્ષનું સરેરાશ વેતન કેટલું? 284 284 છેદમાં આધાર વર્ષનું સરેરાશ વેતન। તો આધાર વર્ષ કયું છે? 2008। એનું સરેરાશ વેતન 275 એના ગુણ્યા આપણે કેટલા કરવાના? 100। કેલ્સીમાં બધા વિદ્યાર્થીઓ ટ્રાય કરી જુઓ 284 ગુણ્યા 100 ભાગ્યા 275 તો જવાબ તમને લોકોને બેટા કેટલો મળે છે? 103.27। બધા વિદ્યાર્થીઓએ આ વસ્તુ કેલ્સીમાં બેટા સાથે કરવાનું છે ફરજિયાત। એ પ્રમાણે વાત કરીએ 2010 તો 2010 ચાલુ વર્ષ થઈ ગયું। 2010 નું સરેરાશ વેતન છે 289 છેદમાં આધાર વર્ષનું સરેરાશ વેતન 275 એના ગુણ્યા કરીશું આપણે 100। કેલ્સીમાં ટ્રાય કરી જુઓ બેટા 289 ગુણ્યા 100 ભાગ્યા 275 તો જવાબ તમને મળશે 105.09।
એ પ્રમાણે વાત કરીએ 2011 માટે 2011 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી તો કે સર 293 છેદમાં આધાર વર્ષની કિંમત કેટલી તો કે 275 એના ગુણ્યા કેટલા કરવાના 100 કેલ્સીમાં ટ્રાય કરી જુઓ બેટા તો જવાબ તમને લોકોને કેટલો મળશે 106.55 ચંપાવન કે જે આપણે 55 તરીકે લખીએ છીએ 2012 માટે ટ્રાય કરો તો 2012 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી 297 છેદમાં આધાર વર્ષની કિંમત 275 એના ગુણ્યા કરીશું આપણે 100 કેલ્સીમાં ટ્રાય કરી જુઓ બેટા તો જે જવાબ છે એ જવાબ તમને લોકોને એક્ઝેક્ટ કેટલો મળશે 108 મળશે 2013 માટે ટ્રાય કરીએ 2013 માટે ચેક કરો કે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી 313 છેદમાં આધાર વર્ષની કિંમત 275 એના ગુણ્યા કરીશું આપણે 100 તો કેલ્સીમાં ટ્રાય કરી જુઓ બેટા જવાબ તમને કેટલો મળે છે 113.82 આ 2013 ની કિંમત બેટા આપણને મળી ગઈ આ જ પ્રમાણે 2014 માટે લઈએ તો 2014 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી 328 છેદમાં આધાર વર્ષની કિંમત કેટલી 275 એના ગુણ્યા કેટલા કરવાના 100 તો જવાબ તમને લોકોને બેટા મળે છે અહીંયા 119.27 અને એ પ્રમાણે છેલ્લે જો 2015 ની વાત કરીએ તો 2015 માટે ચાલુ વર્ષની કિંમત 345 છેદમાં આધાર વર્ષની કિંમત 275 ગુણ્યા કરીશું આપણે 100 કેલ્સીમાં તમે ટ્રાય કરી જુઓ તો જવાબ તમને મળશે બેટા 125.45 આટલો દાખલો બોર્ડની એક્ઝામમાં તમને લોકોને સેક્શન સી માં 2 માર્ક્સમાં અથવા ડી માં 3 માર્ક્સની અંદર પૂછાય કે જેમાં તમારે અચલ આધારની પદ્ધતિએ સૂચકાંક શોધવાનો હોય બહુ સિમ્પલ કામ છે જે વર્ષને તમે આધાર વર્ષ તરીકે લો ને બેટા એની કિંમત તમારે બધા વર્ષના છેદમાં મૂકવાની છે દાખલામાં બેટા જો આપણે આગળ વધીએ તો આપણી બીજી પદ્ધતિ છે પરંપરિત આધારની પદ્ધતિ તો એની કોલમ ઓલરેડી બનાવેલી છે મેં અહીંયા પરંપરિત આધારની પદ્ધતિએ સૂચકાંક મેળવવાનું ગાણિતિક સૂત્ર આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ એમાં ફરક ખાલી શું પડશે કે અહીંયા આધારની જગ્યા પર અગાઉનું વર્ષ આવશે ચાલુ વર્ષની ચકી છેદમાં અગાઉના વર્ષની ચકી ગુણ્યા 100 પણ અહીંયા ચકીની જગ્યા પર શું લખવાનું સરેરાશ વેતન સર આની ગણતરી કરવાની કઈ રીતે તો આના માટે પણ જે પહેલો વર્ષ છે બેટા એ પહેલા વર્ષનો સૂચકાંક તમારે ઓલવેઝ અહીંયા પણ કેટલો મૂકવાનો છે 100 તો 2008 માટે મેં કિંમત મૂકી બેટા અહીંયા 100 હવે 2009 માટે કિંમત શોધવાની છે તો 2009 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી તો કે સર 284 તો મૂકી મેં 284 છેદમાં અગાઉનું વર્ષ તો 2009 માટે અગાઉનું વર્ષ કયું કહેવાય 2008 એની ચલ કિંમત કેટલી છે 275 તો છેદમાં 275 ગુણ્યા 100 કેલ્સીમાં ટ્રાય કરી જુઓ 284 ગુણ્યા 100 ભાગ્યા 275 તો જવાબ તમને લોકોને મળશે બેટા 103.27 પહેલા બે વર્ષની કિંમત સરખી હવે કિંમત ચેન્જ થશે 2010 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી તો કે સર 289 છેદમાં અગાઉનું વર્ષ 2010 માટે અગાઉનું વર્ષ 2009 કહેવાય તો અગાઉના વર્ષની ચલ કિંમત 284 એના ગુણ્યા કરીશું આપણે બેટા 100 તો આવા સંજોગોમાં એની કિંમત તમે કેલ્સીમાં ટ્રાય કરો એની કિંમત કેટલી આવે છે બેટા 101.76 હવે વાત કરીએ 2011 ચાલુ વર્ષની ચલ કિંમત 293 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 289 એના ગુણ્યા કરીશું આપણે 100 કેલ્સીમાં ટ્રાય કરી જુઓ તો કેલ્સીમાં ટ્રાય કરતા જવાબ કેટલો મળે છે બેટા 101.38 તો જવાબ મેં લખ્યો 101.38 2012 માટે ટ્રાય કરીએ તો 2012 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 297 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 293 એના ગુણ્યા કેટલા કરીશું આપણે 100 તો કેલ્સીમાં ટ્રાય કરો તો તમારો જવાબ તમને લોકોને બેટા કેટલો મળે છે 101.37 આગળના વર્ષમાં જઈએ 2013 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 313 છે આપણી પાસે છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત છે 297 એના ગુણ્યા કરીશું આપણે 100 તો
તો કેલ્સીમાં ટ્રાય કરો બેટા, તો કેલ્સીમાં તમને લોકોને જવાબ કેટલો મળે છે 105.39. 2014 ની વાત કરીએ, ચાલુ વર્ષની ચલ કિંમત છે 328 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત છે 313, એના ગુણ્યા કરીશું આપણે 100. કેલ્સીમાં તમે લોકો ટ્રાય કરી જુઓ તો જવાબ તમને લોકોને મળે છે બેટા અહીંયા 104.79, 104.79. અને છેલ્લે 2015 ની જો આપણે વાત કરીએ તો 2015 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 345 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 328, એના ગુણ્યા હું કરીશ અહીંયા 100. તો આનો જે જવાબ છે એ જવાબ તમને લોકોને મળે છે બેટા 105.18. આ સેકન્ડ જે ક્વેશ્ચન છે બેટા પારંપરિક આધારની પદ્ધતિ, એ પારંપરિક આધારની પદ્ધતિ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ખાલી પારંપરિક આધારની પદ્ધતિ સેક્શન સી માં 2 માર્ક્સમાં પૂછાય અને અચલ અને પારંપરિક એ બેનું જો કોમ્બિનેશન હોય તો બોર્ડની એક્ઝામમાં સેક્શન ડી માં તમને લોકોને આ દાખલો બેટા 3 માર્ક્સની અંદર પૂછાય. તો બે પ્રશ્ન બેટા કમ્પ્લીટ થઈ ગયા, અચલ આધારની પદ્ધતિ અને પારંપરિક આધારની પદ્ધતિ. ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં તમને પૂછ્યું, ધ્યાનથી જુઓ, વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને તમારે આધાર વર્ષના વેતન તરીકે લેવાની, મતલબ અહીંયા તમારે સરેરાશ શોધવાની છે. કયા કયા વર્ષની? 2011 થી 2013 છે. એનો મતલબ એ થયો કે 11 થી 13 માં 2011, 2012 અને 2013 આ 3 વર્ષનો સમાવેશ થશે. આ 3 વર્ષની સરેરાશ કિંમત લેવાની છે. મતલબ એ થયો કે આ 293, 297 અને 313 આ ત્રણનો સરવાળો કરવાનો અને એને તમારે 3 વડે ભાગવાનો. તો એની કિંમત આપણે અહીંયા અલગથી શોધીએ. લખું છું અહીંયા કે ભાઈ સરેરાશ વેતન જે આપણે શોધવાનું છે તો પહેલી કિંમત છે આપણી પાસે 293 જે 2011 ની છે. 2012 ની કિંમત છે બેટા 297 પ્લસ 2013 ની કિંમત છે 313. સરેરાશ કિંમત શોધવા માટે ચેક કરો આ કેટલા વર્ષની કિંમત છે 1, 2 અને 3, તો છેદમાં 3 મૂકવા પડે. 2 વર્ષની કિંમત હોય તો છેદમાં 2 મૂકવાના, 3 વર્ષની કિંમત હોય તો છેદમાં 3 મૂકવાના. આ 3 એ 3 નો સરવાળો એના ભાગ્યનો 3 તમે કરો તો સરવાળો આવે છે 903 છેદમાં 3. તો આનો જવાબ બેટા આવશે 301. તો આ 301 એ આપણી સરેરાશ કિંમત થઈ આધાર વર્ષની. હવે તમે કોઈ પણ વર્ષનો સૂચકાંક શોધો, તમારે બધાના છેદમાં આધાર વર્ષની કિંમત લખવાની છે અને આધાર વર્ષની કિંમત આપણને કેટલી મળી બેટા 301. મતલબ આ બધાના છેદમાં તમારે 301 લખવાના છે. તો પહેલા વર્ષ માટે લઈએ આપણે તો 275 ભાગ્યા 301 ગુણ્યા 100. કેલ્સીમાં ટ્રાય કરી જો બેટા, તો કેલ્સીમાં તમને કિંમત મળે છે એની 91.36. એ પ્રમાણે 2009 માટે જો વાત કરીએ તો 284 છેદમાં કેટલા 301, એના ગુણ્યા કરવાના તમારે 100. તો ચેક કરો તો જવાબમાં આપણને કેટલા મળે છે બેટા 94.35. એ પ્રમાણે 2010 ની વાત કરીએ તો 2010 માટે ચાલુ વર્ષની કિંમત છે 289 છેદમાં આધાર વર્ષની કિંમત 301, એના ગુણ્યા કેટલા કરવાના 100. તો ચેક કરો એનો જવાબ કેટલો આવે છે. તો જવાબ બેટા મળ્યો આપણને 96.01. 2011 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી 293, તો 293 છેદમાં 301 એના ગુણ્યા કરીશું આપણે 100. તો આનો જવાબ કેલ્સીમાં ચેક કરી જુઓ તો કેટલો આવે છે બેટા 97.34. આ મળી ગયો આપણને 2011. 2012 માટે જો વાત કરીએ તો 2012 માટે ચાલુ વર્ષની કિંમત છે 297 છેદમાં આધાર વર્ષની કિંમત છે 301, એના ગુણ્યા હું કેટલા કરું 100 કરું. તો આનો જવાબ તમને લોકોને મળશે બેટા અહીંયા 98.67. 2013 માટે વાત કરીએ તો 2013 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી તો કે સર 313 છેદમાં આધાર વર્ષની 301, એના ગુણ્યા કેટલા કરવાના 100. તો આનો જવાબ તમને લોકોને મળશે બેટા 103.99.
પછીના વર્ષ માટે વાત કરીએ 2014 તો 2014 માટે ચાલુ વર્ષની કિંમત છે 328 છેદમાં આધાર વર્ષની કિંમત 301 એના ગુણ્યા જો તમે કેલ્સીમાં 100 કરશો બેટા તો જવાબ તમને લોકોને મળે છે 108.97. હવે હું છેલ્લા વર્ષની વાત કરું છું 2015 તો 2015 માટે ચાલુ વર્ષની કિંમત મળી છે આપણને 345 છેદમાં આધાર વર્ષની કિંમત કેટલી છે 301 એના ગુણ્યા કેટલા કરવાના બેટા 100 તો ચેક કરો કેલ્સીમાં એનો જવાબ આપણને મળે છે બેટા 114.62. આ તમારા ચેપ્ટરનો બેટા સૌથી પહેલો અગત્યનો ટોપિક તમે લોકો ભણી ચૂક્યા કે જો અચલ આધારની પદ્ધતિ હોય તો દાખલામાં જે આધાર વર્ષ હોય એની કિંમત છેદમાં મૂકવાની, પારંપરિક આધારની પદ્ધતિ હોય તો ઉપરનો જે વર્ષ છે એની કિંમત તમારે છેદમાં મૂકવાની, અને જો તમને આ પ્રમાણે સરેરાશ કિંમત શોધવાનું કીધું હોય તો જે તમારી સરેરાશ કિંમત આવે એ સરેરાશ કિંમત તમારે બેટા બધા વર્ષના છેદની અંદર મૂકવાની છે. તો કંઈક આવા જ દાખલાઓ બેટા આપણા સ્વાધ્યાયના આગળ છે જે દરેક વિદ્યાર્થી બેટા જાતે ગણવાના છે. હરિઓમ બેટા.